એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, ભાઈચારા સાથે તહેવારો ઉજવવા અપીલ। હોળી ધૂળેટીના પર્વ અને હાલમાં ચાલી રહેલા પવિત્ર રમઝાન માસને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી। PIRM વસાવાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં વિવિધ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન PI વસાવાએ જણાવ્યું હતું કે શહેરનો કોમી સૌહાર્દ જળવાઈ રહે અને દરેક નાગરિક ઉત્સાહભેર તહેવાર ઉજવી શકે તે પોલીસની પ્રાથમિકતા છે। હોળી ધૂળેટી અને રમઝાન માસ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા અને પોલીસને સહકાર આપવા સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો હતો। સમિતિના સભ્યોએ પણ તમામ તહેવારો પરસ્પર ભાઈચારા સાથે ઉજવવાની ખાતરી આપી હતી। આ બેઠકમાં ખાસ કરીને સીઝરો, રિકવરી એજન્ટો દ્વારા આચરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। PI વસાવાએ સ્પષ્ટ કર્યું હતું કે સીઝરો બનીને હપ્તા વસૂલવા કે ધાક ધમકી આપવાની સત્તા કોઈની પાસે નથી। જો કોઈ પણ વ્યક્તિ આવી રીતે હેરાનગતિ કરે તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, આવા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી। આ બેઠકમાં વિવિધ પોલીસ ચોકીના થાણા ઇન્ચાર્જ PSI અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે તહેવારો દરમિયાન ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય સંકલન સાધ્યું હતું।